વિરામ બાદ સ્વાગત છે। વરસાદે વિરામ લીધા પછી પણ અમદાવાદના બાવડામાં પાણી ભરાયેલા છે। બાવડાનું ધીંગડા ગામે છેલ્લા 5 દિવસથી પાણીમાં ગરકાવ છે। ધીંગડા ગામમાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ। ગામમાં ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન છે। ગામના મંદિર, શાળા, ખેતર તમામ સ્થળોએ પાણી ભરાયેલા છે। સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમે રાહત કામગીરી શરૂ કરી છે। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો બાવડાના ધીંગડા ગામના છે। આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિ સતત 5 દિવસથી છે। 5 દિવસથી લોકો પાણીની વચ્ચે જીવવા માટે મજબૂર છે। વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી। નીચાણવાળા વિસ્તાર કે જ્યાં લોકો ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા છે। બાવડામાં વસતા લોકો, ખાસ કરીને ધીંગડા ગામમાં વસતા લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। 5 દિવસથી આ જ પરિસ્થિતિની વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। જે નીચાણવાળા વિસ્તારો છે જળબંબાકાર છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, ઘર વખરીને નુકસાન થયું છે અને સતત લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। હાલ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી માત્ર પાણી જોવા મળી રહ્યું છે। તત્ર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। અમદાવાદમાં વરસાદ વરસ્યો તેની સાથે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ। બાવડાના ધીંગડા ગામના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। વીટીવી ન્યૂઝની ટીમ ધીંગડા ગામે પહોંચી તો ત્યાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તો આકાશી દ્રશ્યો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ધીંગડા ગામમાં વસતા લોકોની પરિસ્થિતિ શું હશે, કેવી મનોસ્થિતિની વચ્ચે લોકો જીવી રહ્યા હશે। લોકોને આર્થિક પાયમાલી તો વેઠવી પડી છે પણ સાથે જ લોકો માનસિક રીતે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।